21 ઓગસ્ટ ભારત બંધના સમર્થનમાં માંડવીનગર તથા તાલુકામાં સ્વયંભૂ બંધ પાડ્યું। 21 ઓગસ્ટના રોજ ભારત બંધના સમર્થનના માંડવીનગર તથા તાલુકામાં સ્વયંભૂ પાડવામાં આવ્યું, જેમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા SC/ST સમાજના સંગઠનના ભાઈઓ દ્વારા પેટા જાતિનું વર્ગીકરણ ચુકાદાના વિરોધમાં માંડવીનગર તથા તાલુકામાં સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો। તમામ વેપારી મંડળો, અનાજ, કરિયાણા સહિત નાના મોટા દુકાનદાર, શાકભાજી વેચનારા વેપારી, લારી ગલ્લા ચલાવતા ભાઈઓ તેમજ અન્ય નાના મોટા વ્યવસાય કરતા તમામે દુકાન બંધ રાખી જીવન જરૂરિયાતની આવશ્યક સેવાઓની દુકાનો ખુલ્લી રખાઈ હતી। આ અંગે માંડવી પોલીસ તંત્રના PI JG મોડ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં પોલીસ જવાન તેમજ હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર સતીશભાઈ કાસ્થ્ય અને હોમગાર્ડ જવાનનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેવા બજાવી માંડવીનગર તથા તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં બંધ પાડવામાં આવ્યું હતું। મારું મિત્તલ વિરાજભાઈ ચૌધરી આજરોજ માંડવી તાલુકા અને સમગ્ર ભારત વર્ષની અંદર જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટની 7 બેચની જજમેન્ટ જે આપ્યું છે કે SC/ST ની અંદર જે ક્રિમિનલ દાખલ કરવાનું એટલે કે એની અંદર વર્ગીકરણ કરવાનું એને અમે વખોડ્યો છે અને એના વિરોધમાં સમગ્ર ભારતની અંદર જે ભારત બંધનું એલાન હતું તે થકી માંડવી તાલુકાની અંદર પણ સમગ્ર વેપારી મંડળે અમને સહકાર આપ્યો છે અને સમગ્ર માંડવી પણ બંધ છે। જ્યારે એનકેન પ્રકારે SC/ST કે દલિત આદિવાસી સમાજને કુચલવાની કે દબાવવાની નીતિઓ જ્યારે સરકાર દ્વારા કે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવતી હોય તો સમાજની જવાબદારી બની જાય છે કે એની સામે વિરોધ કરી અને અમારો સમાજ જે હાલ માંડ હજુ ઊભો થવાની કોશિશ કરી રહ્યો છે, એ તો પાપા પગલી કરે છે, તો એને ચાલવા અને દોડવા માટે તમે એને છૂટ આપો અને આ જે જજમેન્ટ આવ્યું છે એને અમે સખત વખોડે છે અને એ જજમેન્ટ પાછું લેવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે। આભાર। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।